નમસ્તે મિત્રો, શું તમે ક્યારે એવા માણસને જોયો છે જે રાતોરાત કરોડપતિ બની ગયો હોય અને થોડા જ વર્ષોમાં પાછો રસ્તા પર આવી ગયો હોય? લોટરી વિજેતાઓ, શેર બજારના હર્ષદ મહેતા જેવા ખેલાડી કે પછી મોટા બિઝનેસમેન? આ યાદી બહુ લાંબી છે. મોર્ગન હાઉસલ આ પ્રકરણમાં એક બહુ મોટી વાત કહે છે. અમીર બનવા માટે જે કૌશલ્ય જોઈએ છે તેનાથી તદ્દન ઉલટું કૌશલ્ય અમીરી ટકી રહેવા માટે જોઈએ છે. આજે આપણે બે એવી વાર્તાઓ જોઈશું જે તમને હલાવી દેશે અને તમને સમજાવશે કે સર્વાઈવલ, ટકી રહેવું એ જ નાણાકીય જગતનું સૌથી મોટી રીત છે. તો વિડીયોને ચાલુ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વર્ષ છે 1929. અમેરિકાના શેર બજારના ઇતિહાસમાં એક સૌથી મોટો ફટકો આવ્યો હતો, ધ ગ્રેટ ડિપ્રેશન. તેમાં શું થયું જોઈએ. આપણે બે લોકોનું ઉદાહરણ લઈશું. એક છે જેસી લિવરમોર. તે સમયના દુનિયાના સૌથી મોટા ટ્રેડર હતા. જ્યારે આખું માર્કેટ ડૂબી ગયું હતું ત્યારે જેસીએ માર્કેટની વિરુદ્ધ દાવ લગાવ્યો અને શોર્ટ સેલિંગ કર્યું. એક જ દિવસમાં તેણે $100 મિલિયન કમાયા. તે સમયે તેઓ દુનિયાના સૌથી અમીર માણસોમાંના એક બની ગયા હતા. હવે બીજો વ્યક્તિ છે અબ્રાહમ જર્મન્સ્કી. એ રિયલ એસ્ટેટના ડેવલપર હતા. તેમણે બજારમાં બધું જ ગુમાવી દીધું અને સદમો તે સહન ન કરી શક્યા અને તેણે આત્મહત્યા કરી લીધી. હવે અહીં ટ્વિસ્ટ છે. જેસી લિવરમોર, જેમને લાગતું હતું કે તેઓ ક્યારેય ભૂલ ન કરી શકે, તેમણે વધુને વધુ જોખમ લેવાનું ચાલુ રાખ્યું અને બરાબર 4 વર્ષ પછી તેમણે પોતાની બધી સંપત્તિ ગુમાવી દીધી અને અંતે તેમણે પણ આત્મહત્યા કરી લીધી. આ બંને માણસો અમીર બનવામાં તો માહિર હતા, પણ અમીર ટકી રહેવા માટે બંને નિષ્ફળ ગયા છે. હવે શા માટે અમીર ટકી રહેવું અઘરું છે? એનું કારણ એ તમને બે અલગ પ્રકારની માનસિકતા માંગે છે. પહેલું, અમીર બનવા માટે તમારે જોખમ લેવું પડે, આશાવાદી બનવું પડે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે. પણ અમીરી ટકાવી રહેવા માટે તમારે નમ્ર બનવું પડે, થોડોક ડર રાખવો પડે કે આ બધું ગમે ત્યારે જઈ શકે છે અને કરકસર અપનાવવી પડે છે. તમારે પૈસા કમાવા માટે સિંહ જેવું જોખમ લેવું પડે છે, પણ તેને સાચવવા માટે તમે કાચબા જેવી ધીરજ અને સાવધાની રાખવી પડે છે. સર્વાઈવલ માઇન્ડસેટ કેને કહેવાય? વોરન બફેટનું ઉદાહરણ જોઈએ. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે વોરન બફેટ કમ્પાઉન્ડિંગને કારણે અમીર બન્યા, પણ મોર્ગન હાઉસલ કહે છે કે તેનું અસલી કારણ સર્વાઈવલ પણ છે. બફેટે છેલ્લા 75 વર્ષમાં અનેક યુદ્ધો, મંદી અને આર્થિક કટોકટી જોઈ જ છે, પણ તેઓ ક્યારેય માર્કેટમાંથી બહાર ન નીકળ્યા અને તે લાગ્યા રહ્યા અને તે તેમનો નિવેશ કરતા રહ્યા. તેમણે ક્યારેય એવું જોખમ ન લીધું કે જેનાથી તેમનું અસ્તિત્વ જોખમાય. તેમણે ક્યારેય દેવું કરીને રોકાણ ન કર્યું. તેમની સફળતાનું સૂત્ર છે, મારે હીરો નથી બનવું, મારે બસ મેદાનમાં ટકી રહેવું છે. હવે માર્જિન ઓફ સેફટી શું છે તે જોઈએ. તમારા અંગત જીવનમાં આને કઈ રીતે લાગુ પાડશો? તેનો રસ્તો છે ભૂલ માટેની જગ્યા, માર્જિન ઓફ એરર કે માર્જિન ઓફ સેફટી. જો તમને લાગે છે કે તમે દર મહિને $50,000 જોઈએ છે ઘર ચલાવવા માટે, તો એવું પ્લાનિંગ કરો કે જો તમારી આવક $30,000 થઈ જાય તો પણ તમે જીવી શકો. એક છે ઇમરજન્સી ફંડ. એ કોઈ વેડફાટ નથી, એ તમારું સર્વાઈવલ ટૂલ છે. ઘણા લોકો કહે છે કે કેશ કે રોકડા રાખવાથી એ નુકસાન થાય છે કે તેમાં ક્યારેય વ્યાજ નથી મળતું, પણ એ રોકડા તમને ક્યારે બચાવશે કે જ્યારે 40% માર્કેટ નીચે હશે અને તમે તમારા શેર સસ્તામાં વેચવા નહીં પડે, ત્યારે એ ફંડ તમને કામ આવશે. અથવા ક્યારેક ઘરમાં એવી સ્થિતિ આવી જાય કે કોઈનું અકસ્માત થઈ જાય કે ગમે એ કોઈ હોસ્પિટલની કાંઈ એવી ઇમરજન્સી બિલ ભરવું પડે, તો પણ તમારે એ જો તમારી પાસે હોય ફંડ, ઇમરજન્સી ફંડ, તો તમે તેનો ઉપયોગ પૂરો કરી શકો. મિત્રો, આ પ્રકરણનો સાર એ છે કે સૌથી મોટું રોકાણ એ છે જે તમને રાતે શાંતિથી સૂવા દે. જો તમે અમીર બનવાની દોડમાં તમારો સંતોષ અને શાંતિ ગુમાવો છો તો તમે ક્યારેય અમીર ટકી રહી શકશો નહીં. યાદ રાખો, પહેલું, પ્લાન મુજબ બધું નહીં ચાલે એટલે પ્લાન બી તૈયાર રાખવું. બીજું છે આશાવાદી બનો, પણ સાથે સાથે સાવધાન પણ રહો.
ત્રીજો મુદ્દો, સર્વાઈવલ એ જ સૌથી મોટી ચીજ છે. હવે તમારા માટે ક્વેશ્ચન છે, શું તમારી પાસે 6 મહિનાની જરૂરિયાત જેટલું ઇમરજન્સી ફંડ છે? જો હા તો યસ લખો, અને જો ના તો તમે આજે જ તેની શરૂઆત કરવાનું નક્કી કરો અને ચોક્કસપણે તમે તે એક ઇમરજન્સી ફંડ તૈયાર રાખો જ. એ એવી વસ્તુ છે કે જે તમને એવી ઘડીમાંથી બહાર કાઢશે કે જ્યારે તમને કોઈ પાસે આશા પણ નહીં હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને પ્રકરણ 6 જોવા માટે તૈયાર રહેજો, જેમાં આપણે સમજીશું કે કેવી રીતે તમારી બધી ભૂલો છતાં તમે અમીર બની શકો છો. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી તમારા બધા જ પાસે આવું ફાઇનાન્શિયલ નોલેજ વધારી શકાય. તે માટેની આવું એક ખૂબ સરસ પુસ્તક છે, સાયકોલોજી ઓફ મની, તેની તમારે બધા પાસે પહોંચે. તો મળીએ આવતા વિડીયોમાં.